આજે આપણા સૌ માટે આનંદનો વિષય એ છે કે આપણા પોતાના પરિવારના કહી શકાય, આપણા પોતિકા કહી શકાય એવા આપણા લોહાણા સમાજનું ગૌરવ, પારકર સમાજનું પણ ગૌરવ એવા શ્રી ચિરાગભાઈ સોનગેલા લગભગ છેલ્લા 12-14 વર્ષથી પાલનપુર ખાતે સેવા બજાવી રહ્યા હતા કલેક્ટર ઓફિસમાં, અને 2-3 દિવસ પહેલા જ એમનો ઓર્ડર શિરસ્તેદાર નાયબ મામલતદાર તરીકે પ્રાંત કચેરી ડીસા ખાતે થયેલ છે। આપણા સૌ માટે આનંદની વાત એ છે કે જ્યારે જ્યારે પાલનપુર જવાનું થાય, જલારામ મંદિરનું કામ હોય, સમાજનું કામ હોય, કોઈ વ્યક્તિનું કામ હોય, ત્યારે સાહજિક રીતે ચિરાગભાઈને જઈને મળીએ એટલે 90% હળવાશ થઈ જાય, અને ચિરાગભાઈ પણ સામેથી એમ કે સાહેબ તમ તાર જો બધું કામ પતી જશે, અને 24 કલાકમાં એ કામનો નિકાલ પણ થઈ ગયો। એટલે આટલા સરસ વ્યક્તિ, આટલા સરળ વ્યક્તિ જ્યારે આજે આપણા પોતાના ઘરમાં, ડીસા પ્રાંત કચેરી એટલે આપણું ઘર કહેવાય, અને એ ઘરમાં આપણો ઘરનો વ્યક્તિ જ્યારે આવેલ છે ત્યારે આપણને વિશેષ આનંદ થાય, અને આપણી સૌની નૈતિક ફરજ પણ થાય કે આપણે એમનું સન્માન કરીએ, એમને આશીર્વાદ પણ આપીએ, અને ડીસા નગરમાં એક એવી સરસ સુવાસ લઈને જાય, સાથે સાથે નજીકના દિવસોમાં મામલતદાર તરીકેનું પ્રમોશન પણ આવી જાય એવી પણ પરમાત્માને પ્રાર્થના કરીએ। અને અત્યારે સરકારમાં ખાલી કોટા ઘણો છે, ભરતી પણ મર્યાદિત થાય છે, ત્યારે મામલતદાર બનવું કે ડેપ્યુટી કલેક્ટર બનવું એમના માટે બહુ સહજ છે, અને એ પીરિયડ, એ સમય, એ સારા દિવસો એમના આવે, એના કારણે આપણને પણ એમની શક્તિનો લાભ મળે। આજે જ્યારે શ્રી ચિરાગભાઈ અહીંયા પ્રાંત કચેરીમાં એમની બદલી થઈ છે ત્યારે આજે આપણે એમનો ફૂલછડી અને શાલ ઓઢાડીને સન્માન કરીશું। સૌથી સારી વાત એ છે કે એમના પૂજ્ય પિતાજી ધનજીભાઈ સોનગેલા એક શ્રેષ્ઠ શિક્ષક તરીકે, એક માનવતાવાદી શિક્ષક તરીકે અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય બનાવીને એક સારા શિક્ષક તરીકે તેઓ નિવૃત્ત થયા છે, એ પણ આપણા સમાજનું ગૌરવ છે। એટલે મને ઈચ્છા એવી થાય કે ચિરાગભાઈનું તો સન્માન કરીએ જ, પણ એ પહેલા આપણે ધનજીભાઈનો ફૂલછડીથી સન્માન કરીએ એવી મારી એક લાગણી છે। શ્રી ધનજીભાઈ અહીંયા પધારે, અને મહેશભાઈ ક્યાં ગયા? મહેશભાઈ આપ આવો, પહેલા ફૂલછડીથી આપણે ધનજીભાઈનું અહીંયા સન્માન કરીએ। શ્રી માખીજા સાહેબ, કનુભાઈ આચાર્ય સાહેબ, નરેશભાઈ ઉદેચા, અમિતભાઈ પુરોહિત, ગણપતભાઈ અખાણી, આનંદભાઈ ઠક્કર, મહેશભાઈ મનવર, ચંદુભાઈ એટીડી અને હિતેશભાઈ સોનપા, આટલા મિત્રો આવે, અને આપણે ધનજીભાઈનું પહેલા સન્માન કરીએ, ખૂબ તાળીઓથી બતાવી લઈએ। ધન્યવાદ। જેમણે ચિરાગભાઈને માર્ગદર્શન આપ્યું, જીવનમાં સારા સંસ્કાર આપ્યા, અને માતા પિતાના સંસ્કાર, માર્ગદર્શન, આશીર્વાદથી દીકરા કે દીકરીઓ આગળ વધતી હોય છે, અને એ રીતે ચિરાગભાઈ પણ એમના જીવનમાં આગળ વધ્યા છે। ત્યારે આપણે ચિરાગભાઈનું સન્માન કરીએ। ચિરાગભાઈ આવો, એમનો ફૂલછડીથી સન્માન કરવા માટે શ્રી કનુભાઈ આચાર્ય, રમેશભાઈ પટેલ, કનુભાઈ મધુસૂદનભાઈ રૂકલાણી, ભરતભાઈ પૂજારા, જયંતિભાઈ મજેઠિયા, ભાઈ મહેશભાઈ, ગણપતભાઈ અખાણી સાહેબ આપ પણ આવી જાઓ, બાકીજા સાહેબ પણ પધારે, નરેશભાઈ ઉદેચા આપ પણ આવો। ચિરાગભાઈને જોરદાર તાળીઓથી વધાવીએ, એમને એમનો સન્માન કરીએ। સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ પ્રગતિ કરે એટલે મા બાપનો સાથ સહકાર તો હોય, પણ સાથે સાથે ધર્મપત્નીનો પણ સાથ સહકાર હોય। એ રીતે અત્રે ચિરાગભાઈના ધર્મપત્ની રંજનબેન અહીંયા ઉપસ્થિત છે। રંજનબેન અહીંયા આવે, એમનું સન્માન કરવા માટે અહીંયા જેટલી બહેનો ઉપસ્થિત છે, લક્ષ્મીબેન આપ પણ આવો, બધી બહેનો આવો,
જલ્દી આવો બહેનો, બધાના નામ જલ્દીથી આવો. એમનો ફૂલછડીથી રંજનબેનનું સન્માન કરી આવો બહેનો જલ્દી. ઋત્વી આવેલી હતી ને? ઋત્વી આવી જા બેટા. બેટા હમણાં આવી જા સન્માન. બેટા આવી જાઓ, આવી જાજો એ સન્માનમાં. હા બસ, જોરદાર તાળીઓથી વધાવી લઈએ. ધન્યવાદ બાપા સીતા જય. અને હવે આપણે ચિરાગભાઈનું શાલ ઓઢાડીને સન્માન કરીએ. અને આ શાલ થોડી પોળી કરીને, જેટલી શાલ પોળી થાય એટલી એમની સુવાસ પણ પોળી થાય અને ખૂબ સારી રીતે એમનું જીવન વ્યતીત થાય. ખૂબ સારી પ્રગતિ કરે. આવો ચિરાગભાઈ, એમનું શાલ ઉડાડીને આપણે બધા ભાઈઓ સન્માન કરે. બધા જ ભાઈઓ આવી જાઓ. આવો સાહેબ, બાકી જશે બધા ભાઈઓ આવી જાઓ, જેટલા અહીંયા હાજર છે એટલા બધા સાથે મળીને. ચંદુભાઈ, તમે ને આનંદભાઈ પણ આવી જાઓ. ઉભા આવા બધાને આવી જાઓ, બધા આવી જાઓ. ધર્મેશભાઈ આવી સાથે ફૂલછડી. પછી આપણે ગ્રુપમાં સરસ ફોટો પણ લઈ લઈએ. પૂજારાજી આવો, પૂજારાજી આવો. બોલો જલારામ બાપા કી જય, વીરભાઈ માત કી જય, ગૌ માતા કી જય, સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે. ધન્યવાદ. અને હવે અને જેમણે અનેકોનું ઘડતર કર્યું છે એવા મુરબી ધનજીભાઈ સાહેબને વિનંતી કરું, તેઓ અત્યારે આપણને આશીર્વાદ આપે અને બે શબ્દો કે. ધનજીભાઈ સાહેબ બધા. જય જલારામ. આજે જલારામ મંદિર ખાતે ચિરાગભાઈનું જે સન્માન રાખેલ છે એ સન્માનમાં પધારેલ તમામ આપણા રોહાણા સમાજના મહાનુભાવો, માતાઓ, બહેનો, નાના ભૂલકાઓ. મારી પોતાની વાત કરું તો 1985માં શિક્ષક તરીકે જોડાયા પછી લગભગ 37 વર્ષની નોકરી પૂર્ણ કરી અને 31/3/2022ના રોજ હું નિવૃત્ત થયો છું. અને એના પછી જે મારું જીવન છે એ એક અત્યંત જે જરૂરિયાતવાળા બાળકો છે એમને સમર્પિત કરેલું છે. જ્યાં જ્યાં જરૂરિયાત જણાય ત્યાં ત્યાં આપણે સ્વેટર, ચોપડાઓ છે, બેગો છે અને એના પછી એમની જે જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરી કરવામાં મારો સમય વ્યતીત કરું છું. આજે જલારામ મંદિર ખાતે આપણા તમામ રોહાણા સમાજે મારા પુત્રનું ચિરાગનું સન્માન કર્યું એ બદલ હું સૌનો આભાર માનું છું. પૂજ્ય જલારામ બાપાને વંદન અને સૌને નમસ્કાર. 14 વર્ષ પાલનપુર રહ્યો, એમાં 12.5 વર્ષ એક જ બ્રાન્ચમાં નોકરી કરી અને હવે જ્યારે ડીસા બદલી થઈ છે ત્યારે મને આનંદ છે કે હું ડીસા ખાતેના સૌ લોકોને વધુ નજીકથી મદદરૂપ થઈ શકીશ. અને આમ પણ સમાજે આપણને જે આપ્યું છે એ સમાજને આપણે પરત આપવું એ આપણી ફરજ છે. બંધુ સાહેબને અને તમામને અગાઉ પણ ખબર જ છે, કીધેલું જ છે કે ક્યાંય પણ કોઈ પણ રીતે વહીવટી તંત્રની રીતે કે એમ પણ મારી ક્યાંય પણ જરૂર હોય તો હું 100% ગમે ત્યારે મને યાદ કરજો. મને આનંદ થશે અને કોઈનું કામ થશે તો હું મારી જાતને ભાગ્યશાળી સમજીશ. આ પ્રસંગે ખરેખર દિલથી સૌનો આભાર. ધન્યવાદ. જય જલારામ. કોઈ પણ કામ હોય સમાજનું કે દિશાનો, બે ધડક આવજો, મને મળજો. અને મને તો ઘણા અનુભવ થયેલા અને એવા ઘણા બધાના અનુભવ છે. અને આજે જ્યારે ઘર આંગણે હાવ નજીક પોતે અહીંયા આવ્યા છે ત્યારે આપણને વિશેષ આનંદ થાય અને વધારે ને વધારે શક્તિ પરમાત્મા એમને આપે. પૂજ્ય ધનજીભાઈ અને આખું પરિવાર સરસ રીતે. ધનજીભાઈ તો પારકર 24 મહાજનમાં દિશાના ગોળમાં મંત્રી પણ છે અને ખૂબ સરસ કામ કરી રહ્યા છે. એટલે સૌને વંદન. આપણા સૌના આદરણીય માખીજા સાહેબને વિનંતી કરો, આશીર્વાદ આપે. પધારો સાહેબ.
જય જલારામ. આ તો મારા સદભાગ્ય છે. હું દર ગુરુવારે પાલડી જલારામ મંદિર જતો હોઉં છું, પણ આજે ડીસા આવવાનો છું તો મેં નક્કી કર્યું કે ડીસા સાંજે જઈશું તો બંધુ સાહેબને અને આપણા બધા ભાઈઓને મળવાનું થશે, જલારામ બાપાના દર્શન થશે. મને આ પ્રોગ્રામની કોઈ ખબર હતી નહીં. આ તો આવી ગયા અને ભગવાન ભાઈએ કીધું બેસજો થોડી વાર. ચિરાગભાઈ જે ડીસા બદલી થઈ 12 વર્ષ 13 વર્ષની પાલનપુરની સર્વિસ બાદ, એમને પણ જે આજે ખાતરી આપી છે કે ભાઈ ડીસા માટે કે સમાજ માટે જે કંઈ કામકાજ હોય તો તમારું અહીં સારી રીતે ડીસામાં બી થશે, પાલનપુરમાં બી કરતા હતા. ભગવાનભાઈએ કીધું એમના ફાધર ધનજીભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન. સાહેબની બદલી અહીંથી એના એમને અભિનંદન. અને આજ રોજ મને પણ અહીંયા એમનું સન્માન કરવા માટે જે ઉપસ્થિત રાખવામાં ભગવાનભાઈએ કહ્યું એ મારા માટે પણ બહુ સદભાગ્યની વાત છે. હું પણ મહેસાણામાં 5 વર્ષ છેલ્લે ડિસ્ટ્રિક્ટ જજમાંથી રિટાયર થયા પછી ચેરિટી કમિશનર તરીકે રહ્યો છું. અને ચેરિટી કમિશનરમાં મારી પાસે 5 જિલ્લાનું કામ હતું: બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, પાટણ, ખાલી ગાંધીનગર, અમદાવાદમાં. ત્યારે પણ મેં બધાને કહેલું કે ભાઈ ચેરિટીને લગતું કંઈ બી કામકાજ હોય તો મને અચૂક યાદ કરશો, મારાથી થશે એટલી બધી હેલ્પ હું કરીશ. અને એને ભગવાનભાઈને એમનો શું કહેવાય કે અનુભવ પણ થશે. તો આજે મને અહીંયા બોલાવીને મારું પણ જે સન્માન કર્યું અને જે બોલવાની તક આપી તે બદલ સમાજનો તેમજ જલારામ બાપાનો અને ભાઈ શ્રી ભગવાનભાઈ બંધુનો ખૂબ ખૂબ આભાર. આવી રીતે અમને પણ યાદ કરતા જો. અમે ભલે આમ કેટી માખી ગયા સિંધી છીએ, પણ અમે પણ રઘુવંશી લુહાણા ઠક્કર છીએ, ભગવાનભાઈને ખબર છે. એટલે આપણે બધા એક છીએ, એક થઈને રહીએ અને આ એકબીજાને મદદરૂપ થઈએ. એટલી મારી બધાને વિનંતી છે. અમારા લાયક કંઈ બી કામકાજ હોય તો ભગવાનભાઈ અને સમાજને ફરીથી વિનંતી કરું છું કે પોતાનો દીકરો, ભાઈ કે સમજીને પણ મને કોઈ બી કામ માટે યાદ કરશો તો હું તમારી પડખે ઊભો છું. જય જલારામ. જય જલારામ. જલા બાપાની એક સાખી છે કે રામ નામ में लीन है देखत सब में राम, देखत सब में राમ. આ નાનકડું ચરણ છે પણ એ બહુ મોટી વાત કહે છે. આખું સમગ્ર અદ્વૈત દર્શન અને બધાય દર્શનો આવી જાય. જલા બાપા બધામાં રામ જોતા હતા, જીવ માત્રમાં. અને એ ભાવના સાથે જ આખા વિશ્વમાં જલારામ મંદિર બની રહ્યા છે કે જેમાં નાનામાં નાના જીવનો ખ્યાલ રાખવામાં આવે છે. બહુ આનંદ એ વાતનો થયો કે ધનજીભાઈએ બહુ સારી વાત કરી કે શિક્ષક તરીકે નિવૃત્ત થયા પછી પણ હું અત્યારે વિદ્યાર્થીઓ સાથે કામ કરી રહ્યો છું. આ જ જલા બાપાની સૌથી મોટી આપણા ઉપર કૃપા છે. ચિરાગભાઈને તો પાલનપુર જઈએ ત્યારે ઘણીવાર મળવાનું બનતું. અમારા કલાજી ઠાકોર અમારા વિદ્યાર્થી હતા, એમની જોડે બેસતા અને ઘણી વખત ત્યાં જઈએ એટલે એમની સાથે મળવાનું બનતું અને એમને કામ કરતા પણ જોયા છે. બધાને બહુ સરસ રીતે એ આવકારે, સંવેદનાપૂર્ણ રીતે કામ કરે અને વિશ્વાસ છે કે બહુ સારી રીતે આપણને જ્યાં જરૂર પડશે ત્યાં ચિરાગભાઈ મદદરૂપ બનશે. એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, આનંદ વ્યક્ત કરું છું કે ડીસામાં એ આવ્યા છે. અને ચિરાગનો અર્થ થાય છે, ચિરાગભાઈ, ચિરાગનો અર્થ થાય છે પ્રકાશ, દીવો. તમે દીવો પ્રગટાવો આ તાલુકાની અંદર, આ ડીસામાં, અને એ દીવાની રોશની બધે ફેલાઈ જાય એવી શુભેચ્છા સાથે મારી વાત પૂરી કરું. જય જલારામ. સરસ રીતે પોતપોતાના પ્રતિભાવ આપ્યા. આપણા નાથાભાઈ સાહેબ થોડા લેટ આવ્યા, પણ નાથાભાઈને આભાર વિધિ કરવા માટે વિનંતી કરો. અહીંયા અત્યારે માખીજા સાહેબ ઉપસ્થિત છે, નિવૃત્ત જજ સાહેબ, અને આપણા ચિરાગભાઈ સોનકેલા સાહેબ, એમનું અત્યારે આપણે સન્માન કર્યું. ધનજીભાઈ એ પણ તમારા શિક્ષણ જગતના વ્યક્તિ છે, ઓળખો પણ છો. આભાર વિધિ પછી આપણે બધાનો સાથે ફોટો લઈ લઈએ. સાહેબ, ખૂબ સરસ આપણે આયોજન કરી રહ્યા છીએ. જે કંઈ મહાનુભાવો કંઈ પ્રગતિ કરે એમને પ્રમોશન મળે અને એ આવીને સારી સેવાઓ કરે એવી ભાવના આપ વ્યક્ત કરો છો. જલારામ બાપાને વિનંતી કરી બધાને સફળતા મળે અને આ સરસ કાર્યક્રમમાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે એમનો બધાનો આભાર માનીએ છીએ. અને જેમ કનુભાઈ સાહેબે કહ્યું તેમ આપણા નવા આવેલા મહેમાન એ સરસ મજાનું એમનું જીવન દીપાવે અને સાર્થક, એમના જીવનને સાર્થક કરે. કનુભાઈ સાહેબ સરસ શબ્દ વાપરે છે,
જીવનને સફળ કરવું જુદી વસ્તુ છે અને સાર્થક કરવું જુદી વસ્તુ છે. આપ સાર્થક બનો અને અમને બધાને જલારામ બાપાને આશીર્વાદ આપણે બધાને મળે એવી આપણા ખૂબ આભાર બધાનો. જાગો જલારામ જ્યોતિ વીરપુરવાસી, અરજી સુનો અંતરની અવિનાશી, કાના વિશ્વાસી મારે વીરપુરને વૈકુંઠ બનાવ્યું, મારે વીરપુરને વૈકુંઠ બનાવ્યું, સાચું મોક્ષપુરી ધામ તે રચાવ્યું, સાચું મોક્ષપુરી ધામ તે રચાવ્યું. આવે નર અને નાર, આવે નર અને નાર, કરે દર્શન અપાર, કરે દર્શન અપાર. મારા જગમાં બોલાય છે જય તારી, હે જાગો જલારામ જ્યોતિ વીરપુરવાસી, જાગો જલારામ જ્યોતિ વીરપુરવાસી. બોલો જલારામ બાપાની, વીરબાઈ માની. બોલો જલારામ બાપાની જય, બોલો જલારામ બાપાની જય, બોલો જલારામ બાપાની જય, બોલો જલારામ બાપાની જય, બોલો જલારામ બાપાની જય. જય જય શ્રી જલારામ. બીજા બધા સન્માન થાય ને બાપાના દરબારમાં થાય સન્માન આપો.